टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને આ જે કિસ્સો અત્યારે અમદાવાદનો જે ધ્યાનમાં આવ્યો છે, આવી ઘટનાઓ તો ઘણી છે, પણ હિન્દુ સમાજની દીકરીઓ શરમના હિસાબે આવા કિસ્સાઓ બહાર પડતા નથી, ભાગે બહાર પડે છે. તો આવા કિસ્સા અમારા ધ્યાનમાં પણ આવે છે. અને વરાછા જે સુરતનો વિસ્તાર છે, સંપૂર્ણ હિન્દુવાદી વિસ્તાર છે. આમાં પણ હજારોની સંખ્યામાં મુસ્લિમો નામ બદલી અને અત્યારે ધંધો કરે છે અને આ હિન્દુ છોકરીઓને ફસાવવાનું કામ કરે છે. આજથી વર્ષો પહેલા જયારે અમે લવ જેહાદ વિશે વાત કરતા ત્યારે લોકો હસી કાઢતા હતા કે આવું નથી, આ તો પ્રેત છે. પણ જયારે હવે કિસ્સાઓ વધી રહ્યા છે, મીડિયા પણ ખૂબ જાગૃત થઈ છે, ત્યારે આવા કિસ્સાઓ લોકોના ધ્યાનમાં આવવા મળ્યા છે અને લોકો અત્યારે જાગૃતિ તરફ પણ ખૂબ આગળ વધી રહ્યા છે. બિલકુલ. અને કમલેશભાઈ, જે મહત્વપૂર્ણ વાત આપે અત્યારે જે કરી છે કે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે દીકરી હોય કે પછી પરિવારજનો હોય, કદાચ કોઈક ડરના લીધે અથવા તો શરમના લીધે કદાચ એટલા ખુલીને બહાર નથી આવતા. અહીંયા પણ આપણે જોયું કે 31 જેટલી યુવતીઓને ફસાવી ચૂક્યો છે આરોપી, પરંતુ માત્ર 5 જેટલા ગુનાઓ તેની સામે નોંધાયેલા છે અથવા ફરિયાદ તેની સામે થયેલી છે. કદાચ જે 31 યુવતીઓ છે તેમાંથી કેટલી યુવતીઓ એવી હશે કે જેમણે કદાચ એ ડરના લીધે ફરિયાદ પણ નહીં કરી હોય, પરંતુ જ્યારે આવું કંઈક બને છે ત્યારે યુવતીઓ હોય કે તેમના પરિવારજનો હોય તે ડરે નહીં, પરંતુ ખુલીને ફરિયાદ કરે કે જેથી આવા નરાધમોને પણ પકડી શકાય અને તેમને સજા આપી શકાય. એ માટે આપ શું કહેશો? વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ હિન્દુ હેલ્પલાઇન ચલાવવામાં આવે છે અને ગૂગલ ઉપર પણ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના દરેક પ્રાંતના અધિકારીઓના નામ અને ફોન નંબર સાથે લિસ્ટ પડેલું છે. એટલે જો કોઈ જાતા પીતા હોય, અમારે એવું છે કે આ લોકો સીધો અમારો વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કરે, અમે અમારી રીતે પણ કામ એને સાથ સપોર્ટ આપશું. અને જે કઈ તકલીફ હશે, ભીખનું કે ગુપ્ત રાખવાનું, આ બધામાં અમે એને સાથ સહયોગ આપી અને પોલીસ કેસમાં પણ અમે તેમની સાથે ઉભા રહીશું. તો અમે એવું કહીએ છીએ કે કોઈને ડરવાની જરૂર નથી. આવા દુષ્કર્મો કરતા લોકોની સામે આપણે પડવાની જરૂર છે. કોઈ બેન દીકરીનો યુઝ જો કોઈ મુસ્લિમ યુવકે નામ બદલીને કરી લીધો હોય, પણ જો એને સમાજમાં ફરીવાર પ્રસ્થાપિત થવા કે લગ્ન કરવા માટેની જે કઈ વિધિ છે, વિશ્વ હિન્દુ પરિષદ આ દીકરીને અપનાવે. વિશ્વ હિન્દુ પરિષદના સારા કાર્યકર્તા છે, સારા ઘરના છે, એ લોકો આ લવ જેહાદમાં ફસાયેલી દીકરીઓ સાથે લગ્ન કરવા અને વિશ્વ હિન્દુ પરિષદ એનું મામેરું ભરી અને કામ કરવા પણ તૈયાર છે. આ સુધીની ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની છે. એટલે કોઈ લોકો તમારા ટીવી માધ્યમ દ્વારા અમે કહીએ છીએ, ગભરાવાની જરૂર નથી. વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળનો સંપર્ક કરે અને આવા લફંગાઓને જેલ ભગે કરવાનું કામ અમે એને ફૂલ સપોર્ટ આપીશું. બિલકુલ કમલેશભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. સંવાદદાતા મિહિર પણ આજ મુદ્દે અમારી સાથે સતત લાઈવ છે, સતત અપડેટ આપી રહ્યા છે. મિહિર, આપની પાસે એ જાણવા માંગીશું અત્યારે શોર્ટમાં કે અત્યારે કારણ કે ધરપકડ કરવામાં આવી છે અને અલગ અલગ ગુનાઓમાં પણ આરોપી સંડોવાયેલો છે, ત્યારે તેને વિરુદ્ધ હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના વિશે શોર્ટમાં થોડું જાણીશું. વૈભવી, આ આખા કેસમાં આ જે જમાલપુરનો જે આરોપી છે મોહમ્મદ જહેબાદ ખાન, તેને પહેલા તો પોતાનું નામ છે જે આઈડી કાર્ડ મળી આવ્યું છે તેમાં હર્ષિત ચૌધરી નામના આ જે ડોક્યુમેન્ટ છે તે મળી આવ્યા છે અને કોઈ પણ યુવતીને તે હિન્દુ નામ આપી અને ત્યારબાદ મિત્રતા કેળવતો હતો. તેના સોશિયલ મીડિયામાંથી પણ અનેક એવા તેના એકાઉન્ટ છે કે તે મળી આવ્યા છે. સાથે જ મોબાઈલ ફોનમાંથી પણ અનેક યુવતીઓ સાથેના ફોટા છે તે પણ મળી આવ્યા છે અને પ્રાથમિક તપાસમાં તે પણ સામે આવી રહ્યું છે કે આ કોઈ પણ યુવતીઓને ફોટા પાડી અને ત્યારબાદ તેને બ્લેકમેલ કરી અથવા તો તે રીતના પણ તેની સાથે દુષ્કર્મ આચરતો હોય, પરંતુ આ નકલી આર્મીના જવાનની ઓળખ આપી અને ત્યારબાદ મિહિર, આપને હું અટકાવવા માંગીશ. જ્યોતિનાથ મહારાજ અમારી સાથે ફોન લાઈન પર છે. જ્યોતિનાથજી, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જ્યોતિનાથજી, અહીંયા જે અલગ અલગ કિસ્સાઓ લવ જેહાદને લઈને સામે આવતા હોય છે, એના વધુ એક કિસ્સો અત્યારે સામે આવી રહ્યો છે અને નકલી આર્મી જવાન બનીને
31 જેટલી હિન્દુ યુવતીઓને અહીંયા ફસાવવામાં આવી છે, દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું છે। ઘણી વખત એક ડર પણ જ્યારે યુવતીના મનમાં હોય અને કદાચ એટલા જ માટે આ લોકો એટલા હિંમતવાન બની જતા હોય છે કે યુવતીને એ ડરાવતા પણ હોય છે। આવા કિસ્સાઓ પણ વારંવાર સામે આવતા હોય છે। આવા કેસમાં શું કરવું જોઈએ, કારણ કે આ ખૂબ ઘાતક પણ કહી શકાય। ખરેખર આ બાબતમાં બધાએ જાગૃત બનવાની જરૂર છે, દીકરીઓને શિક્ષા આપવાની જરૂર છે। મહત્વની વાત બહુ મોટી છે। આપણે ત્યાં આગળ સૌથી મોટી તકલીફ એ છે કે બળાત્કાર કરનાર કરતા બળાત્કારની જે ભોગ બન્યા હોય તે વધારે મોટી શિક્ષા સમાજમાં એ ધૂતકારની નજરે જોવાતું હોય છે। આમાંથી પણ બહાર કાઢવાની જરૂર છે સમાજને। બીજી બહુ મોટી વાત છે કે આ એક મોડસ ઓપરેન્ડિસ છે જિહાદી પ્રવૃત્તિની, ને વારંવાર આ પ્રકારનું થાય છે। ક્યાંક ઓફિસર ખોટા બની જતા હોય, મિલિટરી વાળા બની જતા હોય, કોઈક જગ્યાએ બીજા ખોટા નામો ખોટું ધારણ કરી અને પછી છોકરીઓને ફસાવતા હોય છે અને તેમની પર દુષ્કૃત્ય કરતા હોય છે। આ ક્યાંય માફ કરવા યોગ્ય ગુના નથી। આ જ્યારે પણ જાહેરમાં આવે ત્યારે એને ખરેખર યોગ્યત્વે એવી સજા આપવી જોઈએ કે બીજો કોઈ આવું કરે ના। મહત્વનું થતું એવું હોય છે કે આ બધા ક્યાંક ને ક્યાંક છટકી જતા હોય છે અને પછી એમ બિલકુલ જ્યોતિર્નાથજી, બીજો સવાલ મારો એ પણ છે, કારણ કે જે પ્રમાણે આ આરોપીઓ વિશે પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે પોતાનો વેશ બદલીને અલગ અલગ રીતે યુવતીઓને ફસાવવાનું જે કાવતરું હોય છે તે ચાલતું આવતું હોય છે। ઘણી વખત ઘણા એવા આરોપીઓ છે કે જેમને સજા પણ ફરમાવવામાં આવે છે, પરંતુ હજુ પણ આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે। એમના મનમાં એ ડર કેમ નથી આજના સમયમાં પણ કે જો હું કોઈ યુવતી સાથે આવું કરીશ તો મને સજા પણ મળશે? આપના મતે કેમ એ ડર નથી રહ્યો? જસ્ટિસ ડિલે ઇઝ જસ્ટિસ ડિનાય એવો એક નિયમ છે। આપણે ત્યાં કાયદાનો સકંજો એવો હોય છે કે તમે આજે સજા પડે પછી હાઈકોર્ટમાં જાય, પછી સુપ્રીમમાં જાય, એને કાયદેસર સજાની ઓરિજિનાલિટી લગી પહોંચતા બહુ વાર લાગે છે ને આખી પ્રવૃત્તિ જિહાદી કરતા હોય છે તેને પાછળ બેકિંગ બી બહુ મોટું હોય છે। એને શોધવું પડે। ખાલી આપણે આરોપીને પકડી એવું નહીં, એને કોનો દૂરસંચાર છે, કોની સલાહથી થાય છે, આખી પ્રવૃત્તિ શોધવાની જરૂર છે। આખું રેકેટ છે, મોટી મોડસ ઓપરેન્ડિસ હોય છે અને આને શોધી નાખીને, કારણ કે આને તમે જાણો છો કે બજારમાં ઘણી વખત આપણે આવ્યું છે કે આના ભાવ આટલા છે, આ છોકરી આ જ્ઞાતિની છોકરી ઉઠાવો તો આટલા ભાવ છે। આવું આખું એક ખેલ ચાલતો હોય છે ને એને ક્યાંક ને ક્યાંક રોકવા માટે સરકારે અને પ્રજાએ બંને જાગૃત બનવાની જરૂર છે। બિલકુલ, આભાર જ્યોતિર્નાથજી, મારી સાથે આપ જોડાયા તે માટે। તો જે પ્રમાણે હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવવાનું આ કાવતરું કે જે ફરી એક વખત સામે આવ્યું છે અને આ વખતે નકલી આર્મી મેન બનીને 31 જેટલી યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી। મોહમ્મદ જયબાઝ ખાન કે જેનું નામ હર્ષિત ચૌધરી તે બતાવતો હતો અને યુવતીઓને ફસાવતો હતો, અને આ નકલી આર્મી મેન કે જેણે 31 દીકરીઓ છે કે જેમની જિંદગી બરબાદ કરી છે।